સાક્ષી પ્રકાશભાઈ છે। બેટા કઈ સ્કૂલમાં અભ્યાસ કરો છો? હું શ્રી સરસ્વતી વિદ્યાલયમાં અભ્યાસ કરું છું। ધોરણ 1 થી અહીંયા અભ્યાસ કરો? ના, હું નર્સરીથી અહીંયા જ છું। અચ્છા બેટા, વાત કરીએ તો કેટલા ટકા આવ્યા, કઈ રીતે પરિણામમાં મહેનતનું આ પરિણામ? મારા પર્સન્ટેજ 91.116 છે અને PR 96.36 છે અને મેં બહુ મહેનત કરીને આ પર્સન્ટેજ લાવ્યા છે। બેટા કેટલા કલાક ઊંઘતા રહો? હું 7-8 કલાક ઊંઘતી હતી। રાત્રિ શાળામાં આવતા હતા? હા, રાત્રિ શાળામાં। આ પરિણામમાં રાત્રિ શાળાનું કેટલું મહત્વ? ત્યાં જઈને અમે વાંચતા, પછી સર ટીચરને ડિફિકલ્ટી સોલ્વ કરવા માટે મદદ લેતા અને સારી રીતે વાંચી શકતા, એટલે અમે અહીંયા આવતા હતા। બેટા મમ્મી પપ્પાનો કેવા પ્રકારનો સપોર્ટ હતો અને શું કામ કરે? મારા મમ્મી હાઉસવાઈફ છે અને પપ્પા ફેબ્રિકેશનનું કામ કરે છે અને બહુ સપોર્ટ રહ્યો છે મારા મમ્મી પપ્પાનો। કોઈ પણ પરિસ્થિતિમાં મને ઘણો સપોર્ટ કરતા હતા। બેટા આપનું નામ? ફલક કુમાર કેયુરભાઈ પટેલ। કઈ સ્કૂલમાં અભ્યાસ કરો છો? હું શ્રી સરસ્વતી વિદ્યાલયમાં અભ્યાસ કરું છું। બેટા કેટલા ટકા આવ્યા, કેટલા પર્સન્ટ? મારા 97.63 PR છે અને 92.66% આવ્યા છે। આગળ કઈ લાઈન લેવાના? હું આગળ સાયન્સ લેવાનો છું, શું બનવાનું? એન્જિનિયરિંગ। બેટા વાત કરીએ તો કેટલા કલાકની મહેનત, કઈ રીતે અભ્યાસનું ટાઈમ ટેબલ ગોઠવેલું? દિવસમાં 3 થી 4 કલાક રોજનું વાંચવાનું હતું અને જે સ્કૂલ ટ્યુશનમાંથી જે શિક્ષકો આપતા તે રેગ્યુલર કરવાનું હતું। અચ્છા, અત્યારે 10માના જે વિદ્યાર્થીઓ ખરા એમને તમારે જેવું પરિણામ લાવવું હોય તો શું કરવું? તેમના શિક્ષકો જે કહે છે તેનું યોગ્ય રીતે પાલન કરવું અને ડેઈલીનું જે ભણાવે છે તેનું રોજ ઘરે વાંચન કરવું। મમ્મી પપ્પા શું કામ કરે? મારા મમ્મી મારી જ શાળામાં કામ કરે છે અને ફાધર 2021 વખતે વિજય કુમાર છે। બેટા કઈ શાળામાં અભ્યાસ કરો છો, શું કરો? હું શ્રી સરસ્વતી વિદ્યાલયમાં અભ્યાસ કરું છું। હા બેટા, કેટલા ટકા, કેટલા પર્સન્ટ? મારો પર્સન્ટાઇલ 90.95 આવ્યા છે અને પર્સન્ટેજ 97.67 આવ્યા છે। કેટલા કલાકની મહેનતના પરિણામ? રોજની 6-7 કલાકની મહેનત હતી। બેટા રાત્રિ શાળામાં આવતા હતા? હા, આવતા હતા। હા બેટા, રાત્રિ શાળાના હિસાબે પરિણામમાં કેટલા ટકાનો વધારો થયો? ખૂબ વધારો થયો છે, કેમ કે ઘરમાં એ વાતાવરણ નહીં મળતું હતું કે જે અહીંયા શાળામાં મળે, શાંતિથી અભ્યાસ કરી શકાય। મમ્મી પપ્પાનો સપોર્ટ પણ? મમ્મી પપ્પાનો પણ ખૂબ જ સપોર્ટ હતો। શું કામ? મમ્મી હાઉસવાઈફ છે અને પપ્પા રિલાયન્સ કંપનીમાં જોબ કરે છે। એટલે એમ તો કે વાંચવા બેસ, પણ હવે જાતે જ કરવું પડે છે, કરવાનું હોય તો। મારું નામ પલ્લવી બારોટ છે। હું શ્રી સરસ્વતી વિદ્યાલયમાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું। ધોરણ 10નું પરિણામ કઈ રીતે? આજે ધોરણ 10નું અમારી શાળાનું 100% પરિણામ આવ્યું છે। કુલ 8 વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં છે અને 13 થી વધુ વિદ્યાર્થીઓ A2 ગ્રેડમાં છે। કેવા પ્રકારની શાળામાં મહેનત આ પરિણામ મેળવી શકે અને કેટલા વર્ષથી સતત આ પરિણામ મેળવ્યા? સતત 3 વર્ષથી અમારું 100% પરિણામ આવે છે। શાળાની મહેનતની બાબતમાં વાત કરું તો પહેલા જ દિવસથી શિક્ષકો વિષય પ્રમાણે આયોજન બનાવે છે અને આયોજનને પરીક્ષાના અંતિમ દિવસ સુધી વળગી રહે છે અને એ જ પ્રમાણે કામ વિદ્યાર્થીઓ સાથે થાય છે। રાત્રિ શાળા શરૂ કરવાનો 2 વર્ષથી પ્રયોગ છે, એનું અને આ પરિણામ કઈ રીતે મળ્યું? રાત્રિ શાળાનું અમારું આ 3જું વર્ષ હતું। રાત્રિ શાળાનો શરૂ કરવા પાછળનો મુખ્ય આશય એ હતો કે વિદ્યાર્થીઓને સાંજે 6:30 થી 10 કલાક દરમિયાન શાંતિપૂર્ણ વાતાવરણમાં વાંચન માટેનો માહોલ અમે પૂરો પાડી શકીએ, કેમ કે એ સમયગાળો એવો છે જ્યાં દરેક સોસાયટીમાં અવાજ વધુ હોય છે, ફેમિલી મેમ્બર્સ પણ થોડું વધારે ડિસ્ટર્બન્સ હોય, તો વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ રીતે ભણી શકે, માટે અમે રાત્રિ શાળા શરૂ કરી। રાત્રિ શાળા, ટ્યુશન અને સ્કૂલ, આમ જોઈએ 3 જગ્યા પર મોરચે લડતો હોય વિદ્યાર્થી, એને કઈ રીતે મેનેજ કરી આપ્યું? આ બાબતે બી અમારા શિક્ષકો સતત વિદ્યાર્થીઓ સાથે કાઉન્સેલિંગ કરતા હોય છે, કેમ કે જેમ જેમ ડિસેમ્બર મહિનો આવે તેમ તેમ વિદ્યાર્થીઓ વધુ કન્ફ્યુઝ થતા હોય કે શાળાનું કરીએ, ટ્યુશનનું કરીએ, કે એમનું પોતાનું વિશેષ આયોજન કરીએ। પણ રાત્રિ શાળામાં અમારો ઇન્ટેન્શન ખાલી એટલો છે કે વિદ્યાર્થી એમના સમયપત્રક મુજબ આપશે। એમાં શાળા તરફથી અમે એમને કોઈ કે તમારે આ જ રીડિંગ કરવાનું છે એવું બાય ફોર્સ કંઈ નથી આપતા। એ લોકો એમના સમયપત્રક પ્રમાણે મેનેજ કરીને વાંચતા હોય છે।